વડોદરા જૈન સંપ્રદાય પર્યુષણ પર્વ મનાવી રહ્યો છે, જે નિમિત્તે પારણા ઉત્સવ સંસ્કારી નગરી વડોદરામાં સૌથી નાની તપસ્વી 5.5 વર્ષની વિયાંશી શાહે અઠાઈ તપ કર્યું હતું. તેને મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી આશીર્વાદ આપવા ખાસ પધાર્યા હતા. 8 દિવસ માત્ર ઉકાળેલું પાણી પી ઉપવાસ કર્યા હતા. અન્નનો દાણો લીધા વગર કરવામાં આવતા ઉપવાસને અઠાઈ તપ કહેવામાં આવે છે. અઠાઈનું તપ એટલે અમારામાં આહાર સંઘનાને તોડવા માટેનું આ તપ છે. ખાવા ઉપર વિજય મેળવવા માટેનું તપ છે. જીભની આસક્તિઓને છોડવા માટેનું આ તપ છે. મહાવીર ભગવાને બતાવેલો આ અમારો શાસનનો ખૂબ જ સરસ માર્ગ છે કે જેનાથી આભવ પરભવ અમને સુખ મળે છે, શાતા મળે છે. 28 એટલે 8 દિવસનો તપ છે. 8 દિવસ સૂર્યોદયના 3 કલાક પછી પાણી વાપરવાનું હોય છે અને સૂર્યોદય પહેલા એને બંધ કરવાનું હોય છે. ગુજરાતની સંસ્કૃતિ નગરી ગણાતી સંસ્કારી નગરી વડોદરામાં એક 5.5 વર્ષની દીકરીએ અઠ્ઠાઈ કરી છે. એટલે રસિકલાલ શાહ પરિવારની સંસ્કૃતિ અને સંસ્કારને જીવિત રાખી રહી છે. વિયાંશી આ એ વિયાંશી છે કે જેના પરિવારના તમામ સભ્યોએ અઠ્ઠાઈ કરી છે અને જૈન સમાજ માટે ગૌરવની બાબત લઈ શકાય કે 5.5 વર્ષની દીકરીએ અઠ્ઠાઈ કરી છે અને જૈન સંપ્રદાયના સંસ્કૃતિ સંસ્કારને જીવિત રાખ્યા છે. આપણે તેની માતા સાથે વાત કરીશું. શું કહો છો, તમારી દીકરી અઠ્ઠાઈ કરી છે અને તમારા પરિવારમાં કેટલા લોકોએ અઠ્ઠાઈનું તપ કર્યું છે? અમારા પરિવારમાં મોસ્ટ ઓફ બધાએ કર્યું છે, પણ આ સૌથી નાનામાં નાની છોકરી છે જેણે અઠ્ઠાઈ કરી છે. એ અમારા કુટુંબ માટે બહુ ગૌરવની વાત કહેવાય છે. 5.5 વર્ષની દીકરી અને 8 દિવસ માત્ર પાણી પીવાનું. આપણે દીકરી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહે છે બેટા, તે કેટલા દિવસનું તપ કર્યું છે? 8. તારી ઉંમર કેટલી છે? હું 5 અને 6 ની વચ્ચે છું. એટલે ભારતની સંસ્કૃતિ અને ભારતના સંસ્કાર આજ ભવિષ્ય જીવિત રાખશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરી શકાય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.